વડવા ભોપા ગામે શિવાલિકા ગ્રુપ અને ભોપા પરિવાર દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથાના ત્રીજા દિવસે શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ વયો હતો। વ્યાસપીઠ પરથી પૂજ્ય ગિરી બાપુએ જણાવ્યું હતું કે જીવનમાં ઘણી બધી વાતો આપણા હાથમાં હોતી નથી, તેને સમય અને ભગવાન પર જ છોડવી પડે છે। ભગવાન જે પરિસ્થિતિમાં રાખે તેમાં ખુશીથી રહેવું જોઈએ। જેના અસ્તિત્વમાં અતૂટ શ્રદ્ધા રાખી કોઈ પણ અપેક્ષા વગર પ્રભુને સાચા દિલથી પ્રેમ કરવો એ જ સાચી સદભક્તિ છે। બાપુએ મંગલ પ્રવચનમાં સેવાષ્ટક અને મંગલ ભવન અમંગલ હારી ચોપાઈના મહત્વ પર ભાર મૂકી સૌને આ ચોપાઈ કંઠસ્થ કરી જીવનમાં ઉતારવા આહ્વાન કર્યું હતું। કથાના મુખ્ય યજમાન અંકિત ગિરી ગોસ્વામી પરિવાર અને શિવાલિકા ગ્રુપ દ્વારા આયોજિત જ્ઞાન ગંગામાં બાપુએ જણાવ્યું હતું કે શિવ મહાપુરાણ એ સાક્ષાત શિવનું સ્વરૂપ છે અને તેનું પ્રથમ ગાન ખુદ મહાદેવે માતા ઉમા સમક્ષ કર્યું હતું। પૂજ્ય બાપુએ કથાના પ્રવાહમાં જીવનના ગૂઢ રહસ્યો ખોલતા જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ બ્રહ્મચારી ન બની શકે, પરંતુ સદાચારી ચોક્કસ બની શકે છે। વિવેકને જીવનનું અમૃત ગણાવતા તેમણે ઉમેર્યું કે વિવેક વગરનો માણસ ક્યારેય સુખી થઈ શકતો નથી। જ્યારે વિવેક ધરાવનાર વ્યક્તિ સમાજમાં માત્ર પૂછાતી નથી પરંતુ પૂજાય પણ છે। કયા સમયે શું કરવું તેની સાચી સમજણ જ વિવેક છે। ખાસ કરીને યુવા પેઢીને સંદેશ આપતા બાપુએ જણાવ્યું હતું કે યુવાનીમાં મળેલી સાચી દિશા આખું જીવન સુધારી શકે છે। વ્યસનોથી દૂર રહી શરીરને સ્વસ્થ રાખવું એ પ્રથમ જરૂરિયાત છે, કારણ કે જે પોતાના શરીરની રક્ષા કરી શકતો નથી તે પરિવાર કે સમાજની રક્ષા શું કરવાનું। તેમણે સમજણ શક્તિને સાચી તાકાત ગણાવી હતી। જેનામાં સમજણ નથી તે જ ખરો દુર્બળ છે। ભજનની વ્યાખ્યા વધુ સ્પષ્ટ કરતા તેમણે કહ્યું હતું કે માત્ર પૂજા પાઠ જ નહીં, પરંતુ સાચા કાર્ય કરવા, અન્યને મદદ કરવી અને કોઈની આંતરડી ઠારવી એ જ સાચું ભજન છે। જિલ્લા પંચાયત સદસ્ય મંજુલાબેન ચાવડા, તાલુકા પંચાયત સભ્ય સ્મિતાબેન પટેલ અને અન્ય અગ્રણીઓ તેમજ વાગેશ્વરી ધામથી મહંત લક્ષ્મણ ગિરીજી વગેરે કથા શ્રવણનો લાભ લીધો હતો। ભુજમાં શિવાલિકા ગ્રુપ દ્વારા નવીન હોટલ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત આગામી સમયમાં સંપન્ન થશે। માંગલિક પ્રસંગે પૂજ્ય ગિરી બાપુ ખાસ ઉપસ્થિત રહીને પોતાના શુભ હસ્તે ખાતમુહૂર્તની વિધિ સંપન્ન કરાવશે। 11 મેના સાંજે 4 કલાકે ભુજ ભચાઉ હાઈવે પર આવેલ લાખોદ ચોકડી પાસે સિટી સ્ક્વેર ખાતે નિર્ધારિત કરવામાં આવ્યું છે। શિવાલિકા પરિવારના અંકિત ગિરી, અનુપ ગિરી ગોસ્વામી અને ધ્રુતિબેન અંકિત ગિરી ગોસ્વામી દ્વારા આ પ્રસંગે તમામ સ્નેહીજનોને ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। आज माँ भगवती जगदम्बा ठोंक माताजी वाकोल माताजी पवित्र पटांगण में खरेखर भगीरथ कार्य जे थई रह्यो छे। आज आ कार्य माँ जगदम्बा वाकोल नो असीम कृपाथी करी बोपा श्री वंका बोपा नो एक संकल्प हतो कि माँ वाकोल धाम भोपा वाड़ुआ ठोंकवाड़ी वाकोल माताजी पवित्र पटांगण में एक भव्य में भव्य कार्य था। एक मानता 14 वर्ष की खरेखर मानता एमने लीधेली संकल्प हतो एमनो संकल्प आज परिपूर्ण थई रह्यो छे। आ बधाय आपणे सौ जोई रह्या छीए। आपणे मां शिवपुराणनो कार्यक्रम राख्यो अने गिरी बापूना वरद मुक्ता आपणे बहु सौ एक कथानो लाभ लई रह्या छे। समग्र समाज, हरबारी समाज खाली मात्र नहीं, समग्र समाज 18 वरण आ कथानो लाभ ले, रसराम पीए अने आ कथामां काक ने काक अहींयाथी मळे एवी 18 आलमने बुआश्रीए खरेखर एक कार्यक्रम राख्यो छे। सर्वे कच्छना भावी भक्तो, माताजीना सेवको, बुआश्रीओ, संतो, महंतो अने 18 आलमना जे आ शिव कंथा में अवसर में मने खोबे ने धोबे दान आप्યું वगर मांगे। माताजीનું હુકમ હતું કે કોઈ પાસે 1 રૂપિયો માંગજો નહીં અને હું બધું પૂર્ણ કરીશ। તો જેણે જેણે વગર માંગે આપ્યું છે। અમારી કંથામાં કોઈ સમિતિની રચના નથી કરી। આ કંથા રામ ભરોસે છે, સમિતિઓ પણ બધી રામ ભરોસે છે। તો રામ ભરોસે આ કામ થઈ રહ્યું છે। કોઈ પાસે કોઈ માંગણી કરી નથી। સ્વયંભૂ માતાએ મોતીડા વરસાવ્યા છે અને અમારા શિવાલિકા ગ્રુપ અંકિત ગિરી એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે તમારું ગ્રુપ ખૂબ પ્રગતિ કરે એવી માતાજીને પ્રાર્થના। શરૂઆતમાં જ અમારા ભોપા વાંઢ આપણા મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સોમાભાઈ રાજાભાઈ તથા મુન્દ્રા ભોપા વાંઢના સરપંચ શ્રી અધુભાઈ વેરસીભાઈ તથા
ભોપા વાંઢના વાંકોલમાંના ભોપાશ્રી આશાભાઈ રામાભાઈ અને ભોપાશ્રી પાલાભાઈ વંકાભાઈ ભોપા વાંઢ, આ 4 વ્યક્તિઓ એ છે જેને મારો કંથાનો પાયો માંડ્યો છે. અને સૌથી પ્રથમ કે સુરેશભાઈ માંડણભાઈ રબારી, જે ફાચરિયાના છે, જ્યારે અહીંયા બાવર ઊભા હતા ને ત્યારે શરૂઆતમાં પ્રથમ મારા યજમાન એ હતા. અને એના પછી કોઈ યજમાનો પાસે આપણે ફંડફાળો માંગ્યો નથી. સૌ ઈચ્છાએ આવ્યું છે. અહીંયા જે પણ દાન આવશે તો હું મારી ઈચ્છાથી મા મને જેવી પ્રેરણા આપશે એવી રીતે સાધુ સંતોનો અને મહારાજના ધામનો, માતાજીના ધામનો વિકાસ કાર્ય કરીશ. અત્યારે આ શિવ મહોત્સવ જે શિવાલિકા ગ્રુપ દ્વારા આયોજિત અંકિતગીરી ગોસ્વામી જેના દાતાશ્રી છે, તેમજ વંકા રાણા ભોપાશ્રી મહંતશ્રી 108 તેઓ દ્વારા આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જે આજ 3જા દિવસનું રસપાન કરી સંપન્ન કર્યું છે, જેનામાં બહોળી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટાયો છે, જેનામાં અહીંયા સારી એવી વ્યવસ્થા અંકિતગીરી ગોસ્વામી ગ્રુપ શિવાલિકા દ્વારા અહીંયા ઊભી કરવામાં આવી છે. જેમ કે જમવા મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ અહીંયા માણસોને સારી સુવિધા મળી રહે તે માટેના હરેક પ્રયત્નો કરવામાં આવ્યા છે અને કોઈ માણસ દુઃખી ન થાય તેના માટેના પૂરી કાળજી અમે સર્વે ગ્રુપવાસીઓ લઈએ છીએ. ન્યૂઝ ચેનલ મીડિયા જેમ કે કચ્છ ઉદય આપણો કાર્યક્રમ શરૂઆતથી ત્યારથી જ પ્રસાદ કરી રહ્યો છે, તેનો પણ ખૂબ ખૂબ આભાર. અને જે આ કાર્યક્રમ જોઈ રહ્યા છે તે સર્વે ભાવિ જનતાને જાહેર આમંત્રણ છે, આપ પધારો, શિવ મહાપુરાણનું રસપાન કરો.